આજે ફરી એક વખત અવિકરણની અંદર આપણે મળ્યા છે ભાગ 4, જેની અંદર બાકી રહેલી જે રીતો છે એ વ્યવસ્થિત આંતરી લઈએ અને ખાસ આની અંદર જે કિંમતો શોધવાની છે એને પણ તમારે ધ્યાનમાં લેવાની છે. 9મા વાળા માટે અતિ ઉપયોગી મહત્વના પોઈન્ટ છે અને આમ કહીએ તો ભવિષ્યને ધ્યાનમાં લઈને આ વિકરણને મેં થોડું લાંબુ કર્યું છે કે જે તમારા માટે યોગ્ય રહે. તો આપણે છેલ્લે જોઈએ તો ત્રિપલ પૂર્ણ વર્ગ એનો માત્ર એક જ દાખલો ગણાયો હતો. આજે હજી થોડું ઘણું આગળ વધીએ અને એની જે શોર્ટ રીતો છે એ શોર્ટ રીતો ઉપર આપણે ધ્યાન દોરીએ. તો સૂત્ર આપણી પાસે હતું a plus b plus c નો વર્ગ. પ્રથમ પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. આ સૂત્રની રીત આપણે દાખલો 1 ગણાયો તો એનાથી આગળ જોઈએ તો અહીં એક રકમ છે આપણી પાસે 3x plus 3x minus 5y plus 7 નો વર્ગ. બીજો એક દાખલો આપી દઉં સાથે સાથે 2a plus 3b minus 5c નો વર્ગ. અને એક દાખલો છે 10a minus 5b minus 2 નો વર્ગ. રકમ પ્રમાણે જોશો તો એમાં અમુક વખતે વિદ્યાર્થીઓને નિશાનીમાં ભૂલ પડતી હોય તો એ ભૂલો ન પડે તેના માટે એક શોર્ટ રીત બનાવેલી છે. અંકો યાદ રાખવાના છે જે નિશાનીને અનુરૂપ બનાવેલા છે. 245 આની અંદર લાગુ પડશે 356, આની અંદર લાગુ પડશે 2347. અર્થાત કે જેનો આપેલી રકમમાં બીજું પદ માઈનસ હોય તો તેનું જ્યારે આપણે અવિકરણ કરશું ત્યારે ચોથું અને પાંચમું પદ માઈનસ જ પ્રાપ્ત થશે. એ જ રીતે જે રકમની અંદર ત્રીજું પદ માઈનસ હશે તેને જવાબની અંદર પાંચમું અને છઠ્ઠું પદ આપણને માઈનસ પ્રાપ્ત થશે. જ્યારે નિત્યસમ કરવામાં આવે ત્યારે એ પણ ધ્યાનમાં લેવું. ક્યારેક અવળી રીત હોય કે તમને 6 પદ આપી દીધેલા હોય તો એને પદની અંદર પણ એવું બોલી શકાય ચોથું પાંચમું પદ માઈનસ હોય તો જવાબની અંદર બીજું પદ માઈનસ કરવું. ત્યારબાદ પાંચમું છઠ્ઠું માઈનસ હોય તો ત્રીજું પદ માઈનસ કરવું અને ચોથું છઠ્ઠું માઈનસ હોય તો બીજું અને ત્રીજું બંને માઈનસ કરવું, જે કાંઈ ગણાયું છે પણ તો પણ હું એને પુનરાવર્તન કરીશ. તો બીજું ત્રીજું જો માઈનસ હોય, માઈનસની જ વાત કરું છું, તો ચોથું અને છઠ્ઠું માઈનસ હોય, બાકીના બધા પ્લસ હશે. એનો અર્થ એવો પણ થયો કે પહેલું બીજું ત્રીજું તો હંમેશા ધન અંક જ આવશે. નિશાની આપણે સાથે લખશું. કરીએ આપણે અવિકરણ એનું. પ્રથમ પદનો વર્ગ તો કે 3x વર્ગ, નિશાની પ્લસ, સૂત્રાત્મક રીતે પ્લસ. b વર્ગ એટલે બીજા પદનો વર્ગ માઈનસ 5y નો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ એટલે 7 નો વર્ગ પ્લસ સૂત્રના 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ. ab એટલે પહેલું, a એટલે પહેલું પદ, b એટલે બીજું પદ છે આપણી પાસે માઈનસ 5y પ્લસ સૂત્રના 2 બીજું પદ જે અહીંયા છે એને જ મૂકવાનું રહેશે. ત્રીજું પદ આપણી પાસે 7 છે પ્લસ સૂત્રના 2 ત્રીજું પદ એટલે 7. પ્રથમ પદ આપણી પાસે હતું 3x. હવે જે ગુણાકાર થાય છે એ કરી લઈએ આપણે. 3 નો વર્ગ એટલે 9x વર્ગ. આધારનો ઘાત બેકી, જવાબ ધનનો ધન જ રહેશે. આધારનો ફરી એક વખત દરેક પીરિયડમાં તમને બોલતો જ આવશે એટલે આધારનો ઘાત બેકી, જવાબ ધન. 5 નો વર્ગ ધન માઈનસ 5 નો વર્ગ ધન 25 y વર્ગ પ્લસ 7 નો વર્ગ 49. એકી વખત નિશાની માઈનસ હોય તો માઈનસ કરવી, બેકી વખત માઈનસ નિશાની હોય તો પ્લસ કરી લેવા. 2 તેરી 6 પંચા 30 પણ કેવા માઈનસ 30xy. અહીંયા પણ એક જ વખત માઈનસ ની નિશાની છે તો માઈનસ મૂકી દઈશું. 2 પંચા 10 સત્તા
70 y આમાં એક પણ વખત માઈનસ નથી તો પ્લસ છે તે 7 દુ 14 42x તો આ થયો આપણો જવાબ ફરી એક વખત આ નંબરને પણ આતરી લઈએ જો તમારું બીજું પદ માઈનસ હોય તો તેનું ચોથું અને પાંચમું બંને પદ માઈનસ આવવા જોઈએ જે આપણને પ્રાપ્ત થાય છે આને જ્યારે તમારે વિસ્તૃત રીતે લખવું હોય તો માત્ર કામ એટલું કરવાનું છે આને અહીંથી જ કામ લેવાનું છે આને અહીંથી પ્રથમ પદનું વર્ગમૂળ માનક દોસ્તો એટલે પ્રપદનું વર્ગમૂળ અંતિમ પદનું વર્ગમૂળ બીજા પદનું વર્ગમૂળ ત્રિપદનું વર્ગમૂળ અંશ પર વર્ગ નિશાની કઈ મૂકવાની તો નિશાની જે છે ને એ તમારે આ ત્રણેય અંકોને ધ્યાનમાં રાખવાના છે એટલે મેં ત્યાં નિશાની નથી મૂકી પણ તમારે જે કામ કરવાનું છે પ્રથમ પદનું વર્ગમૂળ બીજા પદનું વર્ગમૂળ અને ત્રીજા પદનું વર્ગમૂળ કૌંસ ઉપર વર્ગ એટલું તમે કરી શકો એ વાત તમારે નંબર પર ધ્યાન લઈ લેવાનો છે જે અત્યારે હું કરાવું છું ચાલો તો પ્રથમ પદનું વર્ગમૂળ અહીંયા આપણી પાસે ધારો કે આ રકમ છે આપણી પાસે આ રીતની તો પ્રથમ પદનું વર્ગમૂળ કહેતા 9x વર્ગનું વર્ગમૂળ થશે 3x ત્યારબાદ બીજા પદનું વર્ગમૂળ એટલે 25y વર્ગનું વર્ગમૂળ થશે 5y અને ત્રીજા પદનું વર્ગમૂળ એટલે 49 નું વર્ગમૂળ 7 નો વર્ગ અહીંયા જે કર્યું હતું એ વસ્તુ મેં કરી દીધું હવે નંબર પર ધ્યાન આપો નંબર આપણી પાસે શું આપ્યો છે 245 અર્થાત ચોથું ને પાંચમું જોવાનું જ્યારે આ રીતની રકમ હતી તો એમાં ચોથું ને પાંચમું પછી જોવાતું હવે આમાં પહેલી વખત જોવાનું ચોથું ને પાંચમું પદ માઈનસ હોય તો તેનું બીજું પદ કેવું કરવાનું તો કે માઈનસ બાકીના પ્લસ કરી નાખવાના રહેશે ફરી એક વખત પ્રથમ પદનું વર્ગમૂળ બીજા પદનું વર્ગમૂળ ત્રીજા પદનું વર્ગમૂળ નો વર્ગ મૂકી દેવાનું ત્યારબાદ માત્ર અંક પર ધ્યાન આપવાનું છે કે 6 પદમાંથી કેટલામું ચોથું ને પાંચમું પદ માઈનસ હોય તો બીજા પદની નિશાની માઈનસ કરવી બાકીના પ્લસ મૂકી દેવા હાલ તો એનાથી આગળ વધીએ છે આ દાખલામાં નંબર 2 ફેરવો છે 356 અર્થાત ત્રીજું પદ માઈનસ છે પાંચમું ને છઠ્ઠું કેવું આવવું જોઈએ માઈનસ આવશે જોઈએ સૂત્ર રીતે આપણે તારવણી કરીએ પ્રથમ પદનો વર્ગ તો કે 2a² પ્લસ બીજા પદનો વર્ગ તો કે 3b² પ્લસ ત્રીજા પદનો વર્ગ -5c² પ્લસ સૂત્રના બે પ્રથમ પદ તો કે 2a ગુણ્યા બીજું પદ તો કે 3b પ્લસ સૂત્રના બે બીજું પદ તો કે 3b ત્રીજું પદ -5c પ્લસ સૂત્રના બે ત્રીજું પદ તો કે -5c પ્રથમ પદ તો કે 2a હા યાદ આપણે એ રહેવું જોઈએ કે પ્રથમ પદનો વર્ગ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ પ્લસ 2ab કે પ્લસ 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ 2 બીજું પદ ગુણ્યા ત્રીજું પદ પ્લસ 2 ગુણ્યા ત્રીજું પદ પહેલું પદ પછી ત્રીજું પહેલું કે પહેલું ત્રીજું ગમે તેમ લખવામાં ગમે તેમ ફેરવી શકાય પરંતુ જે ક્રમ આવતો હોય તો સીધું તમે કામ કરશો તો ન પણ બનતું હોય એ પણ ધ્યાનમાં લઈ લેવાનું 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 a નો વર્ગ a વર્ગ પ્લસ 3 નો વર્ગ 9 અને b વર્ગ ફરી એક વખત આધાર ઋણ ઘાત બેકી જવાબ ધન 5 નો વર્ગ 25 અને c વર્ગ પ્લસ 2 દુ 4 તેરી 12ab અહીંયા માઈનસ એક વખત છે એટલે અહીં નિશાની કેવી આપણે મૂકશું માઈનસ 2 તેરી 6 પંચા 30 BC ત્યારબાદ અહીંયા પણ નિશાની એક વખત માઈનસ છે તો માઈનસ મૂકશું 2 પંચા 10 દુ 20 AC અથવા CA જો તો આ નંબર પ્રમાણે થાય છે તો ત્રીજું પદ જો માઈનસ હતું તો પાંચમું ને છઠ્ઠું પદ આપણે પ્રાપ્ત થયું ફરી એક વખત રકમ બનાવી મતલબ આ રીતે સમ કરીએ તો આ રીતે જોઈએ પ્રથમ પદનું વર્ગમૂળ 4a વર્ગનું વર્ગમૂળ થશે 2a ત્યારબાદ 9b² નું વર્ગમૂળ થશે 3b અંતિમ પદનું વર્ગમૂળ તો કે 25c વર્ગનું વર્ગમૂળ થશે 5c કૌંસ પર વર્ગ આ ભૂલી નહીં જવાનું હવે નંબર આપણી પાસે છે 356 અર્થાત પાંચમું ને છઠ્ઠું જો માઈનસ હોય પાંચમું છઠ્ઠું માઈનસ આવી ગયું
તો જવાબની અંદર ત્રીજું પદ માઈનસ મૂકી દેવાનું, બાકી બીજું પદ ને પહેલું પદ પ્લસ રહેશે. આ રીતનો જવાબ એક સ્ટેપમાં આપણે આપી શકીએ છીએ. ત્રીજા દાખલામાં જોઈએ, એની અંદર પણ નંબર કંઈક અલગ મેં આપ્યો છે 23 46. મતલબમાં બીજું ને ત્રીજું પદ બંને જો માઈનસ હોય તો ચોથું ને છઠ્ઠું પદ માઈનસ આવવું જોઈએ. 10a વર્ગ પ્રથમ પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ નિશાની સાથે લેજો પ્લસ અંતિમ પદનો વર્ગ માઈનસ 2 નો વર્ગ પ્લસ સૂત્રના બે પહેલું પદ ગુણ્યા બીજું પદ, પહેલું પદ છે 10a, બીજું પદ છે માઈનસ 5b પ્લસ સૂત્રના બે બીજું પદ ગુણ્યા અંતિમ પદ છે માઈનસ 2 પ્લસ સૂત્રના બે અંતિમ પદ માઈનસ 2, પ્રથમ પદ 10a. હવે આપણે ઘાત લાગતી ત્યાં ઘાત લગાડીએ, ગુણાકાર કરતો ત્યાં ગુણાકાર કરીએ. નિશાની જે છે તેને બરાબર ધ્યાનમાં રાખશો. 10 નો વર્ગ થશે 100a². પર એક વખત આધાર ઋણ ઘાત બેકી જવાબ ધન, -5 નો વર્ગ ધન 25b² પ્લસ -2 નો વર્ગ ધન 4. અહીં એક વખત માઈનસ નિશાન છે, માઈનસ છે પ્લસ છે એટલે માઈનસ મૂકશું. 10 દુ 20 50 100ab. અહીંયા બે વખત માઈનસ છે તો અહીંયા કરશું પ્લસ 2 50 10 દુ 20b. અહીંયા એક વખત માઈનસ છે તો માઈનસ મૂકશું. 2 દુ 4 10 -40a. આ રીતનો આપણો જવાબ બની ગયો. અને આનો વિસ્તરણ કરવું હોય તો ફરી એક વખત અહીંથી આંતરી લઈએ. 100 નું વર્ગમૂળ 10, a વર્ગનું વર્ગમૂળ a, 25b વર્ગનું વર્ગમૂળ થાય 5b, 4 નું વર્ગમૂળ 2, કૌંસ પર વર્ગ નિશાની અને અંક જોઈ લઈએ. ચોથું ને છઠ્ઠું, આ ચોથું પદ છે, આ છઠ્ઠું પદ છે, માઈનસ છે, અર્થાત બીજું ને ત્રીજું પદ, બીજું અને ત્રીજું પદ બંને આપણા માઈનસ મળશે. તો આ રીતના ત્રિપદ પૂર્ણ વર્ગ રીત જે આપણે અહીંયા બરાબર શીખ્યા. હવે એના કરતા આગળ જોઈએ તો વચ્ચે આપણે પૂર્ણવર્ગ ત્રિપદી અને પૂર્ણવર્ગ તફાવત શીખ્યા હતા. એની પેટા બે રીતો છે એ આપણે હાલ શીખી લઈએ, જેથી કરીને વચ્ચે 9મા ધોરણ 10મા ધોરણમાં બંનેની અંદર દાખલાઓ આવે છે એની અંદર આપણે તકલીફ રહે નહીં. એમાં એક પેટા રીત છે ખોટું મધ્યમ પદ સુધારી લખવું અને ત્યારબાદ ગણતરી કરવી. મધ્યમ પદ ખોટું છે તો આપણે મધ્યમ પદનું સૂત્ર પણ આપ્યું. જો મધ્યમ પદનું સૂત્ર જો હોય તો આપણે બરાબરનું તપાસી શકશું કે મધ્યમ પદ સાચું છે કે ખોટું છે. પણ નિયમાનુસાર મધ્યમ પદ પહેલા શોધવું પડશે. જે રકમ છે એની અંદર આપણે પૂર્ણ ત્રિપદીના તો જે કાંઈ નિયમો છે તો લાગુ પડશે જ. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ હોય, ત્યારબાદ નિશાની છે એ અંતિમ પદની પ્લસ હોય. મધ્યમ પદની નિશાનીનું કોઈ નક્કી હોતું નથી, એ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. તો એવી જ એક રકમ લખીએ આપણે મધ્યમ પદ સુધારવાનું છે. એક્ઝામ્પલ જોઈએ. રીતો જે આવી ગયેલી છે એને બંને ભેગી રીતો કે જેની અંદર ક્યારેક દાખલો આવો પણ મૂકી દે છે. એટલે x⁴ -5x² + 4. બીજો દાખલો છે 64 x⁴ -20x² + 1. ત્રીજો એક દાખલો છે 36 x⁴ -13x² + 1. આ રીતના ત્રણ એક્ઝામ્પલ હું આપું છું અને એની સાથે સાથે આપણે સોલ્વ કરી નાખશું. પણ સૌથી પહેલા જોઈ લેવાનું પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ છે તો કે હા. અંતિમ પદ પ્લસ છે તો કે હા. બીજી એક શોધવાળી એ પણ કરું છું કે આમાં પ્રથમ પદ છે કે અંતિમ પદ છે એની 4 ઘાત હોવી જરૂરી છે. કારણ કે મધ્યમ પદ જે આપણે પ્રાપ્ત થશે એ એવું હશે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. અર્થાત આપેલા ત્રણેય પદ છે પૂર્ણ વર્ગ જ હશે અને જે આપણે બાદ કરવાના છીએ એ પણ પૂર્ણ વર્ગ જ આવવો જોઈએ.
મતલબ ત્યારે 4 પદ છે ને પૂર્ણ વર્ગ આપણને પ્રાપ્ત થશે. તો અને તો જ એ પૂર્ણાંક ત્રિપદી અને તફાવત આ બંને રીતનો સુમેળ સધાશે. જોઈએ મધ્યમ પદ આનું કે નિયમ અનુસાર થાય છે કે નહીં. મધ્યમ પદ બરાબર પ્લસ માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ, પ્લસ માઇનસ 2 પ્રથમ પદનું વર્ગમૂળ એટલે x ની 4 ઘાત નું વર્ગમૂળ પ્લસ અંતિમ પદનું વર્ગમૂળ એટલે 4 નું વર્ગમૂળ, પ્લસ માઇનસ 2 x ની 4 ઘાત નું વર્ગમૂળ x વર્ગ અડધી ઘાત થઈ જશે અને 4 નો વર્ગમૂળ થઈ જશે 2 પ્લસ માઇનસ 2 2 4x વર્ગ. હકીકતમાં 4x વર્ગ આવે છે આપણી પાસે 5x વર્ગ, તો ખોટું છે મધ્યમ પદ. સુધારીને હા સુધારવાનું એ રીતે કે એને પાછું જે મધ્યમ પદ છે એને આંકડા રહેવા તો જોઈએ જ તે, નહીતર તો આપણે ખોટા પડીએ કે રકમ હાવ ખોટી છે એવું સાબિત થાય. રકમ ખોટી નથી કે દાખલા એવી રીતે આપણે ગણવાના છે કે મધ્યમ પદ છે એનું એ જ રહેવું જોઈએ. એનો અર્થ એ થાય કે બીજી રીતે એવું પણ બોલી શકીએ કે મધ્યમ પદના એવા ભાગ બે ભાગ પાડવામાં આવે છે કે જેથી કરીને પૂર્ણ વર્ગ ત્રિપદી બને અને સાથે સાથે તફાવતની રીત લખી શકાય. તો મધ્યમ પદના બે ભાગ એ રીતનું પણ બોલી શકાય, અને જો આપણી રીતે બોલવું તો ખોટું મધ્યમ પદ સુધારીને લખવું એવું પણ બોલી શકાય. જોઈએ મધ્યમ પદ આપને પ્રાપ્ત થયો છે તો x ની 4 ઘાત મધ્યમ પદ તરીકે એવું કોને લખવાનું છે 4x વર્ગ પ્લસ 4. નિશાની મેં નથી લખી કારણ આપણે એ જોવાનું છે કે અહીંયા -5x વર્ગ છે, તો ધારો કે હું અહીંયા માઈનસ 4x વર્ગ કરું તો આપણે તો અહીંયા બાદ જ કરવાનું છે, એ પાક્કું છે, બાદ જ કરવાનું છે. નિશાની બાદબાકી આવે તો જ તફાવત પડે. તફાવતની રીત યાદ કરજો કે પદ 2 હોવા જોઈએ અને પાછા બંને પૂર્ણ વર્ગ હોવા જોઈએ, તો અને તો જ તફાવત થાય, નહીતર તફાવતની રીત પડે નહીં. તો એનો અર્થ થાય નિશાની માઈનસ હોવી જોઈએ એટલે નિશાની અહીંયા માઈનસ કરીએ છીએ. તો -4x વર્ગ માંથી કેટલા બાદ કરો તો -5x વર્ગ થાય. અર્થાત નો ફાવે તો આ રીતે પણ કહી શકીએ -4x વર્ગ માંથી એક સંખ્યા ધારો કે x ને લઈ શકીએ, અહીંયા a છે આને ધારણા કરી છે, એને બાદ કરીએ તો આપણી પાસે -5x વર્ગ રહે. તો આપણે તો જે શોધવું છે ધન હોવું જોઈએ, તો -a છે પ્લસ a થઈ ગયા, -5x વર્ગ ડાબી સાઈડમાં પ્લસ x વર્ગ થઈ ગયા અને અહીંયા -4x વર્ગ છે. તો તે 5x વર્ગમાંથી 4x વર્ગ જાય તો x વર્ગ રહેશે. તો કાઢવાના કેટલા છે આપણે x વર્ગ, સોરી અહીંયા a જે આપણે કિંમત ધારી છે x વર્ગ છે તો -x વર્ગ લખશું. આ રીતનું પણ તમે ગણતરી કરી શકો છો. હવે જોઈએ કે તો પ્રથમ 3 પદ છે પૂર્ણ વર્ગ ત્રિપદીના બન્યા, અંતિમ પદ પણ પૂર્ણ વર્ગ આવ્યો. આમાં પણ એ નિયમ મુજબ જોઈએ પ્રથમ પદ બીજું પદ અંતિમ પદ ને ચોથું પદ એ દરેક પદ છે પૂર્ણ વર્ગ જ છે. જે નિયમ આપણે બોલ્યા હતા એ બધું બને છે. જો પૂર્ણ વર્ગ ત્રિપદી હોય તો એનો નિત્યસમ કઈ રીતે થશે તો કે ફરી એક વખત યાદ કરજો. પ્રથમ પદનું વર્ગમૂળ એ x વર્ગ, મધ્યમ પદની નિશાની માઈનસ, અંતિમ પદનું વર્ગમૂળ 2 કૌંસ પર વર્ગ, x ની 4 ઘાત નું વર્ગમૂળ x વર્ગ, 4 નું વર્ગમૂળ 2 કૌંસ પર વર્ગ, મધ્યમ પદની નિશાની માઈનસ. આનું પણ વર્ગમૂળ કાઢી નાખીએ, x વર્ગનું વર્ગમૂળ થાય છે x, પણ x નો વર્ગ લખીશું તો વર્ગમૂળ નીકળી ગયું ગણાશે. હવે માત્ર તફાવત કરશું તો કૌંસ કરી નાખીએ 2, જે આપણને યાદ છે આખી રીત. તફાવત કરવા માટે 2 કૌંસ કરવા અને ત્યારબાદ બંને પદના વર્ગમૂળો બંનેમાં એક એક વખત લખી નાખવા. આપેલા કૌંસનો વર્ગ હોય અને વર્ગમૂળ કાઢવું એટલે કૌંસ પોતે એની સિવાય કઈ મુકાતું નથી. તો અહીંયા વર્ગમૂળ થશે x વર્ગ - 2, કૌંસ 2 વખત લખ્યો એમ પણ સમજી શકાય, x વર્ગ - 2 બંને કૌંસમાં આપેલો કૌંસ લખી નાખ્યો જેથી કરીને 2 ઘાત છે તો બંને વેચી દીધો એવું પણ કહી શકાય. અહીંયા પણ x 2 વખત છે તો એને પણ આપણે લઈ લઈએ બંને કૌંસમાં, એકમાં માઈનસ એકમાં પ્લસ. પછી ચડતા ઉતરતા ક્રમમાં જે બહુપદી આપણે સૌથી પહેલા ભાગની અંદર જે બોલ્યા હતા બહુપદી ચડતા ઉતરતા ક્રમમાં હોવી જોઈએ તો એને તમારે ગોઠવી દેવાની છે. x વર્ગ - x - 2 અને અહીંયા x વર્ગ પ્લસ x - 2 આ રીતનો આપણો જવાબ થઈ શકે. હજી પણ આગળ જો પ્રક્રિયા થતી હોય તો કરવી રહી,
કેવી રીતે ખબર પડે આગળ પ્રક્રિયા થઈ? તો બને ત્યાં સુધી ત્રણ પદ આવતા હોય તો આપણી પાસે રીત છે 3 ની 4. જોઈ લેવાનું કે ગુણાકાર કરતા 2 બાદબાકી કરતા અહીંયા 1 છે તો 1 થાય ખરો? તો કે 2 એકા 2, આ બે માંથી 1 જાય છે, થઈ શકે. તો અહીંયા પણ થઈ શકે. નિશાની પાસે ધ્યાનમાં બધું યાદ રાખી લેવાનું છે. અગાઉ જે આપ્યું હતું તે, તો આના પણ 2 કૌંસ પડશે અને આ કૌંસના પણ 2 કૌંસ આપણે મૂકી દઈશું. x વર્ગ હોય તો આપેલા બંને કૌંસમાં શું મૂકવાનું કીધું હતું? xx. ટૂંકમાં પ્રથમ પદનું વર્ગમૂળ મૂકીએ છીએ. ત્યારબાદ ગુણાકાર કરતા 2 બાદબાકી કરતા 1 થાય એવો કયો એવો પડ્યો તો કે 2 એકા 2. નિશાની બંને માઈનસ હોય, બંને માઈનસ હશે તો માઈનસ પ્લસ નિશાની આવશે. માઈનસ અને પ્લસ આ નિશાની આપણે બરાબર અગાઉના લેક્ચરમાં જે શીખવાડી હતી, 2 વખત શીખવાડી હતી, 2 લેક્ચરની અંદર ઉપયોગ કરાયો હતો, તો ધ્યાનમાં લઈ લેવાનું. અહીંયા પણ એનો ઉપયોગ છે. ઉપરાંત આ કૌંસના પણ 2 કૌંસ પડે છે, 3 ની 4 પડે છે કે જોઈએ કે હા. ગુણાકાર કરતા 2 બાદબાકી કરતા 1 થાય તો પ્રથમ તો કે બંને કૌંસમાં પ્રથમ પદનું વર્ગમૂળ xx. ત્યારબાદ ગુણાકાર કરતા 2 બાદબાકી કરતા 2 એકા 2. નિશાની પ્લસ માઈનસ નિશાની હોય તો કેવી આવશે? પ્લસ માઈનસ જ રહેશે. તો કે અહીંયા પ્લસ અને માઈનસ. તો કે આનો આમ જોઈએ તો બંને વિરુદ્ધ કૌંસ આવ્યા છે. અહીંયા x - 2 છે, અહીંયા x + 2 છે, x + 1 છે, અહીંયા x - 1 છે. તો આ રીતનો આપણો જવાબ થઈ શકે છે. પણ ફરી એક વખત 3 ની 4 રીત પણ આંતરી લીધી. આમાં 3 રીતનો સુમેળ સાધ્યો છે કે ખોટું મધ્યમ પદ છે એને સુધારી લેવું છે. જો સુધારીએ તો આ રીતની જે રકમ આપણે બનાવી હતી તો એમાં એની અંદરથી પૂર્ણ વર્ગ ત્રિપદીની રીત વપરાણી. ત્યારબાદ એનું નિત્યસમ કર્યું તો તફાવત થયો તો એમાં 3 ના 4 પદ આ રીતનો પણ ઉલ્લેખ થયો. તો એકને એક રકમની અંદર ત્રણ રીતનો ઉપયોગ થઈ ગયો. બરાબર ધ્યાનમાં લેશો. હજી કેવો દાખલો જોઈ લઈએ. અહીંયા મધ્યમ પદ કેટલું થાય છે? બરાબર ધ્યાનમાં લઈ લે. મધ્યમ પદ = +-2 પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. +-2 સીધું વર્ગમૂળ કાઢી શકો તો કાઢી લેજો. દર વખતે મૂકવાની જરૂર હોતી નથી. આ આપણું રફ કામ છે પ્રકારનો. 64x ની 4 ઘાતનું વર્ગમૂળ 64 નું વર્ગમૂળ થાય 8, x ની 4 ઘાતનું વર્ગમૂળ થાય x વર્ગ ગુણ્યા પ્રથમ અંતિમ પદનું વર્ગમૂળ 1 નું વર્ગમૂળ તો 1 જ થવાનું છે. અહીંયા 8 * 2 = 16 +-16x વર્ગ. આ પણ પદ આપણે પૂર્ણ વર્ગ જ મળ્યો છે. હા, તો જોઈ લઈએ. મધ્ય પદ ગોઠવી દઈએ. પ્રથમ પદ એમનું એમ, ત્યારબાદ અંતિમ પદ પણ એમનું એમ. આપણે તો મધ્યમ પદના 2 ભાગ પાડવા છે. કદાચ અહીં મારે -16 કરવું છે, -20 લાવવા છે, તો અહીંયા -16x વર્ગ માંથી કેટલા કાઢું તો -20 થાય. જો સમાન નિશાની સરવાળો થવાનો છે, માઈનસ પ્લસ થાય એટલે સરવાળો થશે. તો 16 માં કેટલા નાખ્યા કહેવાય? 4. આમ કહીએ તો બાદ થયા, પણ સંખ્યાનો તો સરવાળો થવાનો છે કારણ કે બંને નિશાની માઈનસ છે. 4x વર્ગ. હવે જો તો બધા પદ પૂર્ણ વર્ગ બન્યા. તો આ 3 પદનું જૂથ આપણે બનાવી નાખીએ પૂર્ણ વર્ગ ત્રિપદીનું. હા, તો પ્રથમ પદનું વર્ગમૂળ થશે 8x વર્ગ. મધ્યમ પદની નિશાની માઈનસ. અંતિમ પદનું વર્ગમૂળ 1 કૌંસ પર વર્ગ માઈનસ. આનો વર્ગમૂળ થશે 2x નો વર્ગ. હવે તફાવત માટે 2 કૌંસ પાડવા જરૂરી. પ્રથમ કૌંસમાં અને અંતિમ કૌંસમાં બંને કૌંસની અંદર આ કૌંસ આપેલો જે છે એને બંનેમાં લખી નાખો. અર્થાત બંનેના વર્ગમૂળ બોલીએ છીએ આપણે. બંનેમાં એક વખત લખો એટલે વર્ગમૂળ લખ્યા કહેવાય. ત્યારબાદ અંતિમ પદનું વર્ગમૂળ કાઢેલું છે એ પણ 2 વખત છે તો એને પણ આપણે ગોઠવી દઈએ. કોઈ પણ એક કૌંસમાં માઈનસ મૂકો તો બીજા કૌંસમાં તમારે પ્લસ મૂકવું પડે. પહેલા કૌંસમાં તમે પ્લસ મૂકો તો બીજા કૌંસમાં માઈનસ મૂકવું. કારણ કે તફાવતની રીત આપણે શીખ્યા છીએ. હવે ક્રમમાં ગોઠવી દઈએ તો કે 8x વર્ગ -2x - 1 ઉપરાંત 8x વર્ગ +2x - 1. હા, તો આ થયા આપણા અવયવો. હવે જોઈએ કે 3 ની 4 થાય છે કે નહીં. જરૂર જ છે એવું નથી, થાય તો કરવાની, નહીતર કોઈ ચોક્કસતા નથી. તો અહીંયા તો x વર્ગનો સહગુણક આવ્યો. સહગુણક આવ્યો એટલે પહેલા સહગુણક અને અંતિમ પદનો ગુણાકાર કરવો એ જરૂરી છે. અચળ પદનો 8 × 8 ગુણાકાર કરતા 8 અને બાદબાકી કરતા 4 થાય ખરા.
ગુણાકાર કરતા 8 બાદબાકી કરતા 2 સોરી ગુણાકાર કરતા 8 ને બાદબાકી કરતા 2 તો 4 ગુણ્યા 8 4 માંથી 2 કાઢો તો 2 રહેશે અહીંયા એવું જ છે તો આમાં પણ 3 ને 4 થાય પણ એના માટેની રકમ તમને શીખવાડેલું કે જ્યારે પ્રથમ પદને પૂર્ણ વર્ગ પ્રથમ પદનો સહગુણક 1 કરતા વધારે હોય ત્યારે શું કરવું તો કે અહીંયા 8x વર્ગ લખ્યું હોય તો બે વખત આપણે શું લખી નાખીએ છીએ સહગુણકનો કોઈ વર્ગમૂળ નથી કાઢવાનો ચલ પદનું વર્ગમૂળ કાઢીને મૂકી દેવાનું છે બે વખત ત્યારબાદ અવયવ કયો પડે છે આપણી પાસે 4 દુને 8 અહીંયા 4 અહીંયા 2 મોટો અંક પહેલા લખવાનો કીધું તો નિશાની પણ જોઈ લેવાની બે માઈનસ હોય ત્યાં લખી છે બે માઈનસ હોય તો માઈનસ પ્લસ અહીં માઈનસ પ્લસ આવું ટાઈમ દળ નાખવાના 4 દુ 8 અહીંયા 2 ચોકો 8 અહીં કાંઈ ન હોય જોયું ત્યાં એક એક લખી રાખવાનો રહેશે તો પહેલા બે કૌંસ ક્યાં આપણને મળ્યા 2x 1 2x 1 અને અહીંયા 4x plus 1 4x plus 1 આ પહેલા કૌંસનો આખી મેથડ થઈ આગળ અવિકરણ થયું કહેવાય હવે એ જ રીતે બીજા કૌંસમાં પણ જોઈ લઈએ આંકડા તો એના જ આવવાના છે તો સૌથી પહેલું કામ કરવાનું છે 8x વર્ગ છે કે બંનેમાં 8x મૂકી દઉં ત્યારબાદ બાદબાકી કરતા 2 થવો જોઈએ એટલે આપણી પાસે અંક તો એ નહીં જ રહ્યો માત્ર નિશાની ચેન્જ થાય તો નિશાની પ્લસ માઈનસ આવી તો પ્લસ માઈનસ હોય તો પ્લસ માઈનસ જ રહેશે 4 દુ 8 2 ચોકો 8 1 હોય તો અહીંયા કૌંસ પડ્યો x 2x 1 અને બીજો કૌંસ પડ્યો આપણી પાસે 4x 1 આમાં પણ આપણે વિરુદ્ધ નિશાની વાળા કૌંસ પડ્યા છે અહીં માઈનસ છે અહીં પ્લસ છે અહીં પ્લસ છે તો અહીં માઈનસ છે આમાં પણ 3 ની 4 આમાં પણ 3 રીતનો ઉપયોગ થયો એ જ રીતે ત્રીજા દાખલામાં પણ જોઈએ મધ્યમ પદ પહેલા શોધી લઈએ સૂત્રના 2 પ્રથમ પદનું વર્ગમૂળ 36x ની 4 ઘાતનું વર્ગમૂળ થશે 6x વર્ગ ગુણ્યા 1 નો વર્ગમૂળ થશે 1 પ્લસ માઈનસ 2 છક 12 x વર્ગ હકીકત આનો વર્ગમૂળ મધ્યમ પદ આવે છે 12x વર્ગ 12x વર્ગ છે આપણી પાસે 13x વર્ગ છે કાંઈ વાંધો નહીં આપણે એ પણ જોઈ લઈએ પ્રથમ પદ એમનું એમ 36x ની 4 ઘાત લખી નાખીએ આપણે અહીં પણ માઈનસ જ છે તો અહીં આપણે કરશું -12x વર્ગ પ્લસ 1 કેટલા કાઢીએ તો -13 થઈ જશે તો કે 1 કાઢી નાખો -12x વર્ગ માંથી -1x વર્ગ જાય તો માઈનસ માઈનસ પ્લસ થાય એટલે થઈ જશે 13x વર્ગ હા તો આ પહેલા ત્રણ પદ કેવા થઈ ગયા છે પૂર્ણ વર્ગ ત્રિપદી નિત્ય સમાપ્તિ પ્રથમ પદનું વર્ગમૂળ 6x વર્ગ મધ્યમ પદની નિશાની માઈનસ અંતિમ પદનું વર્ગમૂળ 1 કૌંસ પર વર્ગ ઘણા વિદ્યાર્થીઓને આ બહુ તકલીફ પડે માથે જ્યારે સ્ક્વેર કરવાનો હોય તે ભૂલાઈ જતું હોય એ બરાબર ધ્યાનમાં રાખો અંતિમ પદ તો કે x નો વર્ગ તફાવત પાડશું પૂર્ણ વર્ગ ત્રિપદી નો ઉપયોગ થાય ત્યારબાદ તફાવતનો પછી 3 ની 4 આમાં થાય કે ન થાય આગળ જતા ખબર પડશે પણ આપેલા બંને દાખલાની અંદર તો આપણે 3 રીતનો ઉપયોગ છે એટલે 3 ની 4 રીતનો પણ ઉપયોગ થયો આપેલા કૌંસનો વર્ગમૂળ જોઈએ તો કે 6x વર્ગ -1 6x વર્ગ -1 x વર્ગ નો વર્ગમૂળ x છે તે 1 માં -1 માં પ્લસ આપણે મૂકીએ છીએ ક્રમમાં ગોઠવીએ ચડતા કે ઉતરતા ક્રમમાં 6x વર્ગ -x - 1 અને અહીંયા 6x વર્ગ + x - 1 હવે જોઈએ 3 ની 4 ઉપયોગ થાય છે કે નહીં જોઈએ આમાં પણ પ્રથમ પદ x વર્ગ નો સહગુણક 6 છે તો આનો પેલા ગુણાકાર કરો 6 એકા 6 ગુણાકાર કરતા 6 થવો જોઈએ બાદબાકી કરતા માત્ર 1 થાય છે કયો અવયવ થશે 3 દુ 6 3 માંથી 2 જશે 3 ગુણ્યા તમે 2 કરો તો 6 થાય પણ 3 માંથી તમે 2 કાઢો તો 1 રહેશે તો આપણી પાસે બરાબરના 2 અવયવ પડે છે તો આમાં પણ રફકામ આ રીતે કરશું 6x 6x ત્યારબાદ અવયવ કયો પડ્યો છે 3 દુ 6 નિશાની આપણી જે છે એને એ જ હાલી આવે છે માઈનસ ને માઈનસ છે તો માઈનસ પ્લસ મૂકશું 3 દુ 6 થશે અહીંયા 2 તેરી 6 થશે અહીંયા વચ્ચે એક અહીંયા પણ એક વચ્ચે પહેલો કૌંસ આપણને કયો મળશે ભાઈ 2x - 1 2x - 1 બીજો કૌંસ મળશે 3x + 1
3x પ્લસ 1 એ જ રીતે અહીંયા પ્લસ માઈનસ છે તો અહીંયા પ્લસ કરો અને માઈનસ કરો સે એના એ જ અવયવ પડવાના છે મેં માત્ર નિશાની સેન્સ કરી છે તો કૌંસ ક્યાં આવશે આપણી પાસે 2x 1 અને પછીનો કૌંસ આવશે 3x 1 3x 1 તો આ જે વાત ખોટું મધ્યમ પદ આપ્યું હોય ત્યારે 10મા ધોરણમાં એકાદ બે દાખલા એવા છે 9મા ધોરણમાં દાખલા છે આના તો બરાબર ધ્યાનમાં રાખવાનું છે આપણે એક દાખલા માટે પણ આની અહીં પાછળ મહેનત કરવી જરૂરી છે તો એનાથી આગળ વધીએ કે જ્યારે તમને આવી જ રીત આપણે જોઈ છે કે જેમાં પૂર્ણવર્ગ ત્રિપદી અને તફાવત બંનેનો ઉપયોગ થતો હોય અર્થાત બે પદ તમને આપેલા હશે અને બંને પાસે 4 ઘાત થઈ શકે તેવા હશે એમાં આપણે મધ્યમ પદ જ મેળવવાનું છે પાછું બાદ જ કરવાનું છે 4 ઘાત આપેલી છે બરાબર ધ્યાન રાખવાનું છે આપણે એમાં પણ આ ત્રણ રીતનો ઉપયોગ થઈ શકે ખરો એ ધ્યાનમાં રાખજો રીતનું નામ છે મધ્યમ પદ ઉમેરી અત્યાર સુધી આપણે ખોટું તો સુધારતા હતા હવે મધ્યમ પદ આને હશે જ નહીં તો મધ્યમ પદ ઉમેરી બાદ કરવું મધ્યમ પદ છે જ નહીં તો એને ઉમેરવાનું છે પણ તો મધ્યમ પદ શોધવું પડે મધ્યમ પદ શોધવું મધ્યમ પદ ઉમેરી બાદ કરવું અર્થાત પૂર્ણ વર્ગ હોય ઈ ધ્યાન લઈ લેવાનું આનો મધ્યમ પદ હશે પૂર્ણ વર્ગ જ આવે તો ને તો જ બાદ થાય કારણ કે આપણે રીત જે વાપરવાની છે એ પૂર્ણ વર્ગ ત્રિપદી ને તફાવત અંતે થાય તો 3 ની 4 રીત એક્ઝામ્પલ જોઈએ તો વધારે આપણને સરળ લાગશે x ની 4 ઘાત પ્લસ 64y ની 4 ઘાત બીજું એક એક્ઝામ્પલ છે 4x ની 4 ઘાત પ્લસ 625 બીજું એક એક્ઝામ્પલ છે 1296 x ની 4 ઘાત પ્લસ 4 પછી ચલ પદ પાછળ તમે લગાડી શકો છો ગમે તે એ મૂકી શકો છો તમે તો સૌથી પહેલું કામ બે પદ તો છે તે 4 ઘાત છે મધ્યમ પદ શોધવું છે મધ્યમ પદનું સૂત્ર છે બસ લખીને આપણે પૂછ્યું છે ફરી એક વખત લખી નાખું વ્યવસ્થિત પ્લસ માઈનસ 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ જોઈએ પ્લસ માઈનસ છે x વર્ગ ગુણ્યા 64y ની 4 ઘાતનું વર્ગમૂળ થશે 8y ની 8y વર્ગ વર્ગમૂળ કાઢીએ છીએ એટલે 4 ઘાતનું વર્ગમૂળ અડધી ઘાત થઈ જશે એના કરતા એટલે 2 થઈ જશે તો પ્લસ માઈનસ 8 દુને 16 x વર્ગ y વર્ગ તો આનું મધ્યમ પદ જે આપણને મળશે એ પૂર્ણ વર્ગ છે જો પૂર્ણ વર્ગ હોય તો ને તો જ એ રીત સાચી પડશે નહીતર ખોટી પડશે અર્થાત આની અંદર 4 પદ પૂર્ણ વર્ગ થવા જોઈએ મૂકીએ આપણે જો એક વખત ઉમેરવાનું છે પછી બાદ કરવાનું છે એટલે આની અંદર નિશાની કોઈ માથાચીક નથી કરવાની મધ્યમ પદ પ્લસ જ કરવાનું છે બાદ કરીએ ત્યારે માઈનસ જ કરવાનું છે પ્રથમ પદ એમ નું એમ x ની 4 ઘાત મધ્યમ પદ ઉમેરવાનું છે એટલે પ્લસ 16x વર્ગ y વર્ગ અંતિમ પદ એમ નું એમ 64y ની 4 ઘાત અને જે પદ તમે ઉમેર્યું છે એને ફરી એક વખત બાદ કરો તો કે 16x વર્ગ y વર્ગ હવે જે રીતે અગાઉ તમને શીખવાડી કે ખોટું મધ્યમ પદ હોય તો એને સુધારીને આપણે લખ્યું હતું એ જ રીતની મેથડ આપણે કરવાની રહેશે પ્રથમ 3 પદ પૂર્ણ વર્ગ ત્રિપદી તો કે એનો નિત્યસમ થશે પ્રથમ પદનું વર્ગમૂળ x વર્ગ મધ્યમ પદની નિશાની પ્લસ અંતિમ પદનું વર્ગમૂળ તો કે 8y વર્ગ કૌંસ પર વર્ગ માઈનસ 16x વર્ગ y વર્ગનું વર્ગમૂળ થશે 4xy હવે તો ભાગ લઈ લઈએ બહુ સરળ પડી ગયું થોડીક પહેલા આપણે આ જ રીત કરતા આવી જ રીતની રીત માંડી લીધી તો કે પ્રથમ કૌંસનું વર્ગમૂળ કાઢવું એટલે બહુ સરળ x વર્ગ 8y વર્ગ આ બીજા કૌંસમાં પણ x વર્ગ 8y વર્ગ મૂકી દેવાનું અહીંયા 4xy અહીંયા પણ 4xy પેલા કૌંસમાં માઈનસ મૂકો બીજા કૌંસમાં પ્લસ તો પેલામાં પ્લસ તો બીજામાં માઈનસ ક્રમમાં ગોઠવી દેવાનું છે હવે
x વર્ગ માઇનસ 4xy પ્લસ 8y વર્ગ, ત્યારબાદ બીજા કૌંસમાં x વર્ગ પ્લસ 4xy પ્લસ 8y વર્ગ. હવે લગભગ આની ત્રણની ચાર રીતે આમાં પડતી નથી. ગુણાકાર કરતા 8 સરવાળો કરતા 4 કોઈ સંજોગોમાં શક્ય નથી. તો આમાં કોઈ ત્રીજી રીતનો ઉપયોગ નથી થયો, માત્ર બે રીતનો ઉપયોગ થયો, પૂર્ણ ત્રિપદી અને તફાવત. પણ એ પેલા આપણે મધ્યમ પદ શોધીએ છીએ એ બરાબર ધ્યાનમાં લેવું. એ જ રીતનો દાખલો છે. અહીંયા મધ્યમ પદ જોઈ લઈએ. આનો કેટલું થશે તમે અનુમાન કરશો? સૂત્રના બે, પ્રથમ પદનું વર્ગમૂળ 2x વર્ગ, અંતિમ પદનું વર્ગમૂળ 625 નું વર્ગમૂળ 25, 2 દુ 4, 4 ગુણ્યા 25 100x વર્ગ. ફરી એક વખત આપણને જે મળ્યું છે કેવું મળ્યું છે? પૂર્ણ વર્ગ જ મળ્યું છે. 100 નું વર્ગમૂળ નીકળે, x વર્ગનું વર્ગમૂળ નીકળશે. પહેલું પદ એમનું એમ, મધ્યમ પદમાં કેટલા મૂકશું? પ્લસ કરીને જ મૂકવાના છે. 100x વર્ગ પ્લસ 625, અંતિમ પદ એમનું એમ. જે તમે મધ્યમ પદમાં ઉમેર્યા એ પાછા કાઢી નાખો. પ્રથમ ત્રણ પદ પૂર્ણ વર્ગ ત્રિપદી આપણી પાસે છે. પ્રથમ પદનું વર્ગમૂળ 2x વર્ગ, મધ્યમ પદની નિશાની પ્લસ, અંતિમ પદનું વર્ગમૂળ 25 કૌંસ પર વર્ગ માઈનસ 100 નું વર્ગમૂળ થશે 10x નો વર્ગ. અહીંયા આપણે વર્ગ મૂકતા ભૂલ્યા હતા, 4xy નો વર્ગ. કે અહીંયા યાદ આવ્યું તો ત્યાં ભૂલ ન રહે એ માટે મૂક્યો છે. હવે જોઈએ તફાવત. પહેલા કૌંસનું વર્ગમૂળ વર્ગ આપેલો છે તો બંને કૌંસમાં એક એક વખત લખીએ. 2x વર્ગ પ્લસ 25, અહીંયા 2x વર્ગ પ્લસ 25, 10x વર્ગ છે, બે વખત લખેલો છે તો બંને કૌંસમાં લખી નાખીએ. 10x 10x, પ્રથમમાં માઈનસ તો બીજામાં પ્લસ. તમને યાદ રહે તે રીતે પ્લસ માઈનસ લખો તો પણ ભલે, માઈનસ પ્લસ લખો તો પણ ભલે. ક્રમમાં ગોઠવી દઈએ. 2x વર્ગ માઈનસ 10x પ્લસ 25, અહીંયા 2x વર્ગ પ્લસ 10x પ્લસ 25. હવે જોઈએ 3 ની 4 થાય છે કે નહીં? 25 દુ 50, ગુણાકાર કરતા 50 સરવાળો કરતા 10 શક્ય નથી. તો બસ આપણી પાસે જવાબ આવી ગયો છે. આનાથી આગળ 3 ની 4 થતી નથી. ત્રીજા દાખલામાં પણ એવું છે. એ પહેલા મેં થોડુંક તમે નવીન આપ્યું છે તમને, કારણ કે એ 1296 છે. અંતિમ આંકડો છે એ 6 બેકી છે અને અહીંયા 4 છે. અર્થાત સામાન્યીકરણ રીત સૌથી પહેલામાં પહેલી રીત આપણે જે શીખ્યા હતા એનું મેં આમાં રૂપાંતર કર્યું છે. તો જોઈએ, પહેલા સામાન્ય કાઢવા પડશે. 4 કોમન કાઢી નાખીએ તો આમાં વધારે રહે. કઈ રીતે આપણે સીધા કાઢી નાખશું? આવડા મોટા તમને ઘડિયા ન આવડતા હોય તો સીધો અમુક લેવાનો, ભાગાકાર કરી નાખવાનો. 4 તેરી 12, ત્યારબાદ 4 દુ 8, 9 માંથી 8 ગયા તો 1 વધ્યા, 6 બાજુમાં ચડ્યા એટલે 16 થઈ ગયા. ચોકે ચોકે 16, x ની 4 ઘાત પ્લસ 4 તો કોમન લઈ લીધા, વધારો રહ્યો માત્ર 1. સારું, તો હવે જો તો પૂર્ણ વર્ગ ત્રિપદી, પૂર્ણ વર્ગ છે ના પણ પૂર્ણ વર્ગ છે. હવે મધ્યમ પદ એનું શોધી લઈએ. મધ્યમ પદ ઇક્વલ ટુ પ્લસ માઈનસ 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ 326x ની 4 ઘાત નું વર્ગમૂળ થશે 18x વર્ગ, 18x વર્ગ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ 1, 18 દુ ને 36 પ્લસ 36x વર્ગ. જો તો આ પૂર્ણ વર્ગ આવ્યું કે નહીં? હા, મધ્યમ પદ પૂર્ણ વર્ગ આવવું જોઈએ. તો કૌંસની બહાર જે 4 કોમન કાઢ્યા હતા એ તો આપણે લખવાના જ છે. ત્યારબાદ આપણે જે પ્રક્રિયા કરવી એ કરશું. પ્રથમ પદ છે 324 x ની 4 ઘાત, આને પ્લસ કરીને જ લખવાના છે 36x વર્ગ. અંતિમ પદ પ્લસ 1 છે, ત્યારબાદ જે ઉમેરા છે એને પાછા બાદ કરો તો કે 36x વર્ગ. 4 ના 4, આનો કૌંસ પાડી દેશું. પૂર્ણ વર્ગ ત્રિપદી 3 પદ થઈ ગયા. નિત્ય સમ બનાવીએ. પ્રથમ પદનું વર્ગમૂળ 18x વર્ગ, મધ્યમ પદની નિશાની પ્લસ અંતિમ પદનું વર્ગમૂળ 1 કૌંસ પર વર્ગ માઈનસ 36x વર્ગ નું વર્ગમૂળ થશે 36 નું 6, x વર્ગનું વર્ગમૂળ x કૌંસ પર વર્ગ કરી અર્થાત 36x વર્ગ જ લખ્યા છે. હવે એનો કરીએ તફાવત. બે કૌંસમાં ફરી એક વખત રૂપાંતર કરી લઈએ.
કૌંસનો વર્ગ છે અર્થાત બંને કૌંસની અંદર એ કૌંસને આપણે લખી નાખીએ એક એક વખત 18x વર્ગ પ્લસ 1 18x વર્ગ પ્લસ 1 6x વર્ગ છે એટલે બંને કૌંસમાં 6x લખો પ્લસ માઈનસ કે માઈનસ પ્લસ ગમે તે રીતે મૂકી શકો છો ક્રમમાં ગોઠવી દઈએ પદને 4 ગુણ્યા 18x વર્ગ પ્લસ 6x પ્લસ 1 બીજા કૌંસમાં 18x વર્ગ માઈનસ 6x પ્લસ 1 આ રીતના આપણા જવાબ બનશે તો ફરી એક વખત આજે જે શીખ્યા છે ત્રિપલ પૂર્ણ વર્ગ ત્યારબાદ ખોટું મધ્યમ પદ હતું એને આપણે સુધાર્યું હતું અને એ પછી આપણે મધ્યમ પદ હતું જ નહીં તો એ આપણે મધ્યમ પદ ઉમેરી નાખ્યું અને પાછું બાદ પણ કર્યું અને સાથે સાથે તો કે એની અંદર બબે ત્રણ રીતનો ઉપયોગ કર્યો એ પણ જોયું હવે એના કરતા આગળની રીત આપણે જોવાની છે ત્રિપદ પૂર્ણ ઘન ત્રિપદ પૂર્ણ ઘન આની અંદરથી કિંમતો મૂકવાની આવશે જો કે દરેક દાખલાની અંદરથી જે આપણે શૂન્ય તો શોધવાના જ છે કઈ રીતે કારણ કે ચાર્ટ બનાવવા છે ને પછી ભાંગાકારની રીત શીખવી છે એટલે મૂલ્ય શોધતા પહેલા આવડવું જોઈએ અને મૂલ્ય શોધવા એટલે બહુ નવીન નથી જે આપેલી રકમ હોય છે એ રકમની બરાબર તમારે શૂન્ય મૂકી દો ત્યારબાદ જે અવયવો આપણે જે પાડીએ છીએ એ જ અવયવીકરણની રીતથી કામ કરવાનું રહેશે ત્રિપદ પૂર્ણ ઘન ઘનમૂળ કાઢતા આવડવું જરૂરી છે વર્ગમૂળ તો કાઢતા હતા ઘનમૂળના દાખલા આવી ગયા છે આપણે પૂર્ણ ઘનની રીત આવી છે એ જ રીતની જેમ અહીંયા 3 પદ તમને આપ્યા છે સૂત્ર આપણે રજૂ કરી દઈએ તમને યાદ રહેશે a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઈનસ 3abc જ્યારે એનો અવયવીકરણ માત્ર કરવાનો હોય ત્યારે બે કૌંસની અંદર આનો ઉકેલ મળે છે પ્રથમ કૌંસમાં પ્રથમ પદનું ઘનમૂળ પ્લસ બીજા પદનું ઘનમૂળ પ્લસ ત્રીજા પદનું ઘનમૂળ બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ આ કૌંસ પરથી જોવાનું છે પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ માઈનસ પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે ab માઈનસ બીજું પદ ગુણ્યા ત્રીજું પદ એટલે માઈનસ bc માઈનસ ત્રીજું ગુણ્યા પહેલું એટલે ત્રીજું પદ છે c અંતિમ પદ છે a પ્રથમ પદ છે a સોરી હવે કદાચ કિંમત શોધવાની હોય કિંમત માટે તો કે a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઈનસ 3abc હોય તો તેના પરથી એ 0 છે આપણી પાસે તો માઈનસ 3abc કિંમતો માટે ધ્યાન આપજો એકાદ દાખલો તમને આપીશ જેથી કરીને ખબર પડે માઈનસ 3abc જમણી સાઈડમાં જશે તો પ્લસ 3abc થશે સીધી કિંમત આપને પ્રાપ્ત થઈ જશે એક્ઝામ્પલ થી જોઈએ વધુ સરળતા ખાતર 27 a ઘન માઈનસ 64 b ઘન માઈનસ 125 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે રકમો આપી છે એને ત્રિપદ પૂર્ણ ઘનની રીતે આપણે સોલ્યુશન કરવી છે સાબિત કરવી છે જોઈએ બે કૌંસની અંદર રૂપાંતર થાય છે તો પ્રથમ કૌંસમાં તો કે ત્રણેય પદના ઘનમૂળો કાઢવાના છે પ્રથમ પદનું ઘનમૂળ કે 3 a નો ઘન એટલે ઘન કરીને જોઈએ માઈનસ બીજા પદનો ઘન નિશાની તો આપણે પ્લસ જ મૂકશું માઈનસ કૌંસની અંદરની લેશું તો કે 8b ઘનમૂળ કાઢવાનું છે તો કે 4b નો ઘન પ્લસ 125 નો ઘનમૂળ 5 નો ઘન માઈનસ અહીંયા આપણે જોઈ લઈએ 180 રીતે થવા જોઈએ માઈનસ 3abc છે તો સૂત્રના 3 abc નો અર્થ થાય પ્રથમ પદ તો કે 3a બીજું પદ 4b અને ત્રીજું પદ 5 નિશાની આપણે સાથે લીધી નથી અહીંયા માઈનસ તો અહીંયા પણ માઈનસ અને અહીંયા પણ માઈનસ જ થવા જોઈએ ફરી એક વખત આપણે બોલેલા કે જ્યારે એક વખત માઈનસ નિશાની હોય તો માઈનસ જ રહે તો અહીં માઈનસ છે તે જો ભઈ 180 abc થાય છે કે નહીં 3 2 6 6 24 24 50 3 તેરી 9 સોરી 3 તેરી 9
અને 4 પંચા 20, 20 9 અને 180. ઓકે, આપણે અંતિમ પદ બરાબર મળે છે. આ તો માત્ર એક એની સાબિતી થઈ કે આપણે એના પૂર્ણ અને ઘન કરીએ છીએ તો એ રીતે આંકડા મળે, અને અહીંયા અંતિમ પદ છે -180. એબીસી મળે છે કે નહીં? હવે એનો વિકરણ કરીએ તો પેલો કૌંસ બનાવીએ. પ્રથમ પદમાં ત્રણેયના ઘનમૂળો લખો, તો એ ઘનમૂળો છે 3a, અહીંયા -4b છે તો -4b લખો, અહીંયા -5 છે એટલે -5 લખો. બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ લખવાનો છે, એટલે આવી રીતે થોડું કરું છું. 3a વર્ગ, નિશાની કેવી આપેલી છે અહીંયા પ્લસ, બીજા પદનો વર્ગ એટલે -4b નો વર્ગ, પ્લસ ત્રીજા પદનો વર્ગ એટલે -5 નો વર્ગ, માઇનસ. હવે ચોથું પદ, પાંચમું અને છઠ્ઠું આપણે માઇનસ રાખવું છે, તો ચોથું પદ ની અંદર આપણે લખશું પહેલું ને બીજાનો ગુણાકાર. પહેલું પદ છે 3a, બીજું પદ છે -4b. 3a ગુણ્યા -4b, નિશાની લખવી જરૂરી છે, ધ્યાન આપજો. પ્લસ સોરી માઇનસ જ આવે છે, માઇનસ બીજું ગુણ્યા ત્રીજું, ત્રીજું છે -5, માઇનસ ત્રીજું ગુણ્યા પહેલું, પહેલું છે -3a. હવે આપણે જે ગાતો છે એ ગાત લગાડીએ, ગુણાકાર છે ગુણાકાર કરીએ. 3a સાદું રૂપ જેને બોલાય છે, પેલા કૌંસ એમનો એમ. ત્યારબાદ પ્રથમ પદનો વર્ગ છે 3 નો વર્ગ 9a વર્ગ, આધાર ઋણ ઘાત બેકી, જવાબ ધન નો ધન રહેશે. 4 નો વર્ગ 16b વર્ગ, -5 નો વર્ગ છે ધન 25 થશે. બે વખત માઇનસ ની નિશાની આવી છે આ પદમાં, તો પ્લસ મૂકો. 3 ચોકો 12ab, 1 2 ને 3 વખત માઇનસ છે તો નિશાની માઇનસ મૂકો. 4 પંચા 20b, અહીંયા બે વખત માઇનસ છે તો પ્લસ મૂકી દો. 3 પંચા ને 15a. આ રીતનો આપણો જવાબ આવશે. જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય, જે સમજી શકતા હોય, એને સીધી રકમ ઉપરથી આવો જવાબ પણ બનાવી શકે છે. જોઈએ આગળ એક એક્ઝામ્પલ. તો અહીંયા પણ આપણે લેશું, અહીં જેમ કર્યું છે એમ જોઈ લઈએ. આપણે નક્કી કરી નાખીએ કે 180 એબીસી આવ્યું, તો એ જ રીતે અહીંયા +18 એબીસી તો આવે છે કે નહીં એ પણ જોઈ લઈએ. તો પ્રથમ પદનો ઘન, ઘનમૂળ થાય a નો ઘન, પ્લસ બીજો પદ તો કે 2b નો ઘન થશે. 27 છે એટલે પ્લસ -3c નો ઘન, માઇનસ સૂત્રના 3 abc, અહીંયા આપ્યું છે 3abc આપ્યું છે, તો a કહેતા પ્રથમ પદ, b કહેતા બીજું પદ, c કહેતા ત્રીજું પદ, -3c થાય છે કે નહીં જોવો તો 3 દુ 6, તેરી 18, 1 અને 1 બે વખત માઇનસ છે તો પ્લસ આવ્યા, માઇનસ માઇનસ પ્લસ. ત્યારબાદ 3 દુ 6 તેરી 18 abc. ઓકે, તો 18 abc આવે છે એ તો બરાબર છે. હવે જોઈએ આપણે એને વિકરણ કરીએ તો પેલા કૌંસમાં આપણે એવું રાખશું, ત્રણેયના ઘનમૂળ લખવાના છે નિશાની સાથે. પ્રથમ પદનું ઘનમૂળ a, બીજા પદનું ઘનમૂળ +2b, ત્રીજા પદનું ઘનમૂળ -3c, બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ એટલે કે a નો વર્ગ, પ્લસ બીજા પદનો વર્ગ એટલે +2b વર્ગ, પ્લસ ત્રીજા પદનો વર્ગ એટલે -3c નો વર્ગ. હા, તો આગળ માઇનસ પહેલું ગુણ્યા બીજું એટલે કે a ગુણ્યા -2, a ગુણ્યા 2b, બીજું ત્રીજું માઇનસ કરીને તો કે 2b -3c, માઇનસ ત્રીજું ગુણ્યા પહેલું એટલે -3c ગુણ્યા પ્રથમ પદ a. હવે કરીએ સાદુરૂપ. એના કરતા આગળ પ્રથમ કૌંસ m નો m આપણે મૂકવાનો રહેશે. a + 2b -3c, અહીંયા a નો વર્ગ તો કે a વર્ગ જ રહેશે, 2 નો વર્ગ તો કે 4b વર્ગ, પ્લસ -3 નો વર્ગ આધાર ઋણ ઘાત બેકી, જવાબ ધન 9c વર્ગ, એકી વખત માઇનસ એટલે -2ab. ત્યારબાદ બેકી વખત નિશાની માઇનસ એટલે પ્લસ મૂકશું. 2 તેરી 6bc, અને અહીંયા પણ બેકી વખત છે એટલે પ્લસ 3ca, 3ca. આ રીતનો જવાબ આપણો આવશે. કૌંસ આપણે પૂરો કર્યો. હવે કદાચ કિંમતો તમને આમનામ આપી હોય તો એનો જવાબ કઈ રીતે આવશે? તો અહીંયા મેં આપણે ચોખવટ કરી કે જ્યારે તમારી પાસે a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન ઇક્વલ 3abc તક લેવાનું, સીધે સીધો જવાબ મળી જાય. તો બરાબર 3abc મુજબ
3 ના 3 પ્રથમ પદ છે 30, બીજું પદ છે 20, ત્રીજું પદ છે -50, પછી તો જવાબ આવી જશે. નીચેની માઇનસ છે એટલે માઇનસ કરશો. તમને એમ થાય કે કેમ અહીંયા અહીં માઇનસ ન આવી, પણ અહીંયા આપણે અહીંયા શીખવાડ્યું છે કે -3abc છે, જમણી સાઈડમાં જાય તો +3abc થાય, એટલે સીધા 3abc મુજબ જ લઈ લેવાનું રહેશે. 3 તેરી 9 દુ 18 પંચા 90, ફરી એક વખત 5 દુ 10, 10 તેરી 30, 30 તેરી 90. હવે ત્રણેયને જે કઈ મીંડાસી ચડાવી દો, 0 0 0 ત્રણ વખત છે તો 3 જીરા ચડાવી દેવાના રહેશે. ગુણાકાર -90,000 આપણી પાસે આની કિંમત આપણે પ્રાપ્ત થશે. આ રીતની આપણે કિંમતો શોધવાની હોય છે. હવે એના કરતા પણ આપણે આગળ વધીએ. જે આપણે આપણા અવયવીકરણની એક સહેલી રીત, પછી આપણે કિંમતો મેળવશું. મૂલ્યો બરાબર ધ્યાન એ રાખશો, મૂલ્ય છે ને એના દાખલા આપણને પરીક્ષાઓમાં પૂછે છે. કિંમત મેળવો, અમુક વખતે એવું થાય કે આપેલો અવયવ છે આનો છે કે નહીં, તો અવયવીકરણ ન આવડે તો આપણે અવયવ કેમ પાડીશું? એટલે અવયવીકરણની દરેક રીત આપણને આવડવી જોઈએ, એ મૂળ હેતુ તમારે રાખવાનો છે. છેલ્લી એક રીત છે જે અતિ ઉપયોગી છે, શેષ પ્રમેયની રીત. શેષ પ્રમેયની રીત આમ તો કે શેષ કહેતા થાય છે બાકી રહેતી, તો બાકી તો અહીંયા રહે કે રહેવાની તો છે તે શેષ, મતલબ એમાંથી અવયવ પડે એ આપણી શેષક છે, એનો અવયવ થઈ જતો હોય તો શૂન્ય શેષ વધતી હોય. શેષ પ્રમેયની રીત એમાં બે રીત આવશે કે જો આપેલી બહુપદીના દરેક પદોના બરાબર, આ સૂચનાઓને ધ્યાનમાં લેજો, સૂચન બરાબર ધ્યાનમાં રાખશો તો જ ખબર પડશે. દરેક પદના સહગુણકોના સરવાળા કે બાદબાકી પદોના સહગુણકો છે, પદોના સહગુણકો ના સરવાળા કે બાદબાકી કરતા શૂન્ય મળે તો બહુપદી નો એક અવયવ x - 1 મળે. હવે x લખ્યો એનો અર્થ થાય આપેલી બહુપદી p of x લખવું પડે, નહીતર અહીંયા y - 1 થાય તો p of y થાય, z હોય z - 1 થાય તો p of z થાય. એ અગાઉ આપણે જોયું છે. તો બહુપદી જો x માં આપેલ તો x - 1 પછી જે સ્વરૂપમાં હોય તે રીતે અવયવ એનો પડશે. ફરી એક વખત આપેલી બહુપદી p of x લઈએ છે તો p of x ના દરેક પદોના સહગુણકોનો સરવાળો કે બાદબાકી કરીએ અને જો 0 મળે તો x - 1 અવયવ પડે. એની બે રીતો આપણી પાસે છે, પણ જે આપણને બહુ ઝડપથી થઈ જાય એવી રીતનો આપણે ઉલ્લેખ કરતા રહેશું, જેથી કરીને આપણને બહુ તકલીફ પડે નહીં. એક એક્ઝામ્પલ જોઈએ. 4x ઘન પ્લસ 4x વર્ગ માઇનસ 5x માઇનસ 3. આ રીતે એક એક્ઝામ્પલ છે. ખબર કેમ પડશે? x માઇનસ 1 અવયવ પડે છે. જો એવું ન થાય તો x પ્લસ 1 પડે છે, તો એની સૂચના હું તમને આપીશ, પરંતુ પહેલા અહીંયા x માઇનસ 1 પડે છે એને આપણે ધ્યાનમાં લઈએ. દરેક પદના સહગુણકોનો સરવાળો કે બાદબાકી. સહગુણક છે આપણી પાસે 4, પ્રથમ પદ x ઘનનો સહગુણક 4, બીજા પદનો સહગુણક છે +4, ત્રીજા પદનો સહગુણક છે -5, ચોથા પદ અચળ પદ છે -3. જોઈએ 4 ને 4 8, -5 -3 -8, 8 માંથી 8 જાય તો 0. તો સહગુણકોનો સરવાળો બાદબાકી આપણને શૂન્ય મળે છે, 0 મળે છે. જો 0 મળે તો આપેલી બહુપદી p of x નો એક અવયવ ચોક્કસ રીતે કહી શકીએ કે x - 1 જ હોય. તો લખી શકીએ so that અહીંયા 0 આવી ગયો છે, આપણે પ્રક્રિયા કરી છે, તો so that p of x નો એક અવયવ x - 1 મળે. હવે આનું શૂન્ય મેળવવું જરૂરી છે. અવયવ મળ્યો હોય તો શૂન્ય મેળવવું જરૂરી છે.
શૂન્ય મેળવવા માટે જે અવયવ પડ્યો છે એની બરાબર 0 લખી લેવો એટલે આપણે શૂન્ય મળી જશે. તો આવા શૂન્યની આપણે વાત કરવાની છે આગળ. -1 જમણી સાઈડમાં જાય તો શું થાય? +1 થશે. શોર્ટ એન્ડ સ્વીટ મળશું. તો આ 1 છે એને સૌથી પહેલા મૂકવાનો છે, આપણે ગણતરી કરીએ છીએ. ત્યારબાદ પ્રથમ પદનો સહગુણક 4, બીજા પદનો સહગુણક 4, ત્રીજા પદનો સહગુણક -5, અંતિમ પદ -3. હવે આ જો આપણો ભાજક ભાગનાર ભાજક એક વડે ભાગવાનું છે. જો કે અવયવ પડ્યો એટલે તમે કિંમત મૂકશો તો 0 થશે, એ આપણે શીખશું. પણ અહીંયા તો આપણે ભાગાકાર કરવો છે આ રીતનો. તો જે સહગુણક પહેલો તમે જે મૂક્યો છે x ઘનનો સહગુણક એ ખાનાની અંદર સૌથી પહેલા મૂકી દેવાનો છે 0. પછી સરવાળા બાદબાકી કરવાના છે. 4 + 0 એટલે 0 આવશે કે 4 આવશે? 4, કારણ કે સરવાળા બાદબાકી છે. 0 નું મૂલ્ય સરવાળામાં કાંઈ નથી એટલે 4 સંખ્યા પોતે આવશે. ત્યારબાદ આ ભાજક સાથે ગુણાકાર કરવાનો છે. 4 એકા 4, અહીંયા સરવાળો જ થશે કારણ કે નિશાની નથી. 4 ને 4 થશે 8, 8 એકા 8 એ ત્રીજા ખાના મૂકવાના છે ગુણાકાર કરીને. +8 માંથી -5 જશે તો +3 રહેશે. 3 એકા 3, +3 માંથી -3 થાય તો 0, અર્થાત આ શેષ 0 વધી. તો આનો અવયવ છે નક્કી થઈ ગયો. શેષ 0 આવે તો ને તો જ એનો અવયવ હોઈ શકે. હવે આપણે અવયવો ક્યાં ક્યાં પડશે? એક અવયવ પડી ગયો, બાકીના અવયવો ક્યાં ક્યાં પડશે એ બરાબર ધ્યાનમાં લેવું છે. તો પહેલો અવયવ આપણી પાસે પડ્યો x - 1. હવે જે વધારો આપણી પાસે છે અહીંયા છે. આ ખાનાની અંદર આપણે પદ કેવી રીતે મૂકવા? તો કે અહીંયા x નો ઘન હોય તો ઉત્તરથી એક ઘાત કરીને મૂકવાની છે. x ઘન છે તો અહીંયા પહેલા ખાનામાં 4 ને લગાડશું x વર્ગ. નિશાની કાંઈ ન હોય તો પ્લસ સમજવી, હોય જ એ જ રીતની હોય, નહીં તો નિશાની માઈનસ આવવાની જ છે. અહીં વર્ગ લગાડો તો અહીંયા x લગાડો તો અહીંયા તો કાંઈ લગાડવાની જરૂર નથી. ના, x ની 0 ઘાત છે પરંતુ એનું મૂલ્ય થતું હોવાને કારણે લખવાની જરૂર નથી. તો અહીંયા બીજા કૌંસમાં આપણને અવયવ મળશે 4x વર્ગ + 8x અને +3. હવે ફરી વખત જોવાનું છે આગળની રીત પ્રમાણે કે આના 3 ના 4 પદ પડે કે નહીં. પડે તો પાડવાના, નહીં તો નહીં પાડવાના. તો અહીંયા x વર્ગને સહગુણક 1 કરતા વધુ હોવાને કારણે પહેલાનો ગુણાકાર કરો. 3 × 4 એટલે થશે 12. ગુણાકાર કરતા 12 થવા જોઈએ. સરવાળો કરતા અંતિમ પદની નિશાનીને અનુરૂપ સરવાળો કરતા 8 થવા જોઈએ. મધ્યમ પદ થવા જોઈએ. એવા મધ્યમ પદના ભાગ પાડીએ છીએ તો થાય છે 6 દુને 12. પણ આપણે ઝડપથી જવાબ લાવીએ એ ટૂંક રીતે આપણે શીખેલા છીએ. તો 4x વર્ગ હોય તો રકમમાં આપણે શું લખશું? સહગુણક એમનો એમ. ત્યારબાદ ચલ પદનું વર્ગમૂળ કાઢી મૂકવાનું છે 2 વખત. હવે ગુણાકાર કરતા 12 સરવાળો કરતા 8 થાય તેવો અવયવ છે 6 દુને 12. નિશાની પ્લસ પ્લસ તો પ્લસ પ્લસ જ રહેશે. નિશાની દર વખતે યાદ રાખવી પડશે. ઉડતા હોય તો ઉડાડીએ. 2 દુ 4, 2 તીરી 6, એ 2 દુ 4, એ કાંઈ નથી વધુ તો 1 આવશે. તો આપણે 3 અવયવો પ્રાપ્ત થયા. 2x સોરી પેલો અવયવ તો છે તે આપણી પાસે x - 1. ત્યારબાદ બીજો અવયવ આપણી પાસે છે 2x +3, 2x + 3. ત્રીજો અવયવ છે 2x + 1, 2x + 1. હવે આના અવયવો પડ્યા. અંતે ફરી એક વખત આને વિપરીત રીત જોઈ છે જે અતિ આવશ્યક છે. અવારનવાર એવા કરશે કે આ એના અવયવો 3 એ 3 છે એવું સાબિત કરવાનું કે તો તમને એ કઈ રીતે દાખલા આપે. નવમા ધોરણની અંદર તો પેલો સ્વાધ્યાય છે એની અંદર કિંમતો મૂકવાની આવશે. તો એ અવયવ ઉપરથી આપણે નક્કી કરી શકશું કે આ 3 એ 3 અવયવો છે, આના શૂન્યો છે, આના જવાબો છે, આપેલી બહુપદીના શૂન્યો છે કે નહીં એ સાબિત કરવું છે. x - 1 એ p of x નો અવયવ છે કે નહીં. તો સૌથી પહેલું કામ x - 1 અવયવ ક્યારે હોઈ શકે? જ્યારે તમે એમાં કિંમત મૂકો અને જો જવાબ 0 મળે તો અને તો જ એનો અવયવ હોઈ શકે, નહીતર એનો અવયવ હોય નહીં. તો x - 1 = 0
સો ધેટ x - x એ જમણી સાઈડમાં 1 થઈ ગયો. આ કિંમત છે આપેલી બહુપદીમાં આપણે મૂકવાની છે. તો p of x ની બહુપદી આપણી પાસે છે x ઘન પ્લસ તાળો મેળવીએ છીએ, એના અવયવો છે કે નહીં એ જોવું છે, અને આપણે આગળની એક રીત પણ શીખાઈ જાય એટલે બંને એક સાથે લીધું છે. બાકી સિસ્ટમની રીતમાં અવયવો તો આપણે પડી જ ગયા છે, પણ શૂન્ય એના છે કે નહીં એવું નક્કી પણ થઈ જાય. તો આગળ આપણે એ શીખવું ન પડે. અહીંયા x બરાબર 1 આવ્યો તો અહીંયા આપણે લખશું p of x ની જગ્યાએ 1 ઇક્વલ ટુ 4 ના 4. x ની જગ્યાએ હવે લખશું તો અહીંયા x ની જગ્યાએ 1 લખ્યો હોય તો આ x ની જગ્યાએ પણ કેટલા લખવાના થશે 1 નો ઘન પ્લસ 4 ના 4. આ x ની જગ્યાએ ફરી એક વખત 1 નો વર્ગ માઈનસ 5. આ x ની જગ્યાએ 1 માઈનસ 3. 4 ના 7 1 નો ઘન 1 પ્લસ 4 ના 7 1 નો વર્ગ 1 માઈનસ 5 એકા 5 માઈનસ 3 જે આપણા સજાતી પદોના સરવાળા બાદબાકી આપણે જે કર્યા હતા એની એ જ મેથડ અહીંયા આવી છે. 4 એકા 4 પ્લસ 4 માઈનસ 5 માઈનસ 3. 4 ને 4 8 8 બાય 5 જાય તો 3 3 બાય 3 જાય તો 0. ટૂંકમાં કહીએ તો આનો સરવાળા બાદબાકી થાય છે 0. જો 0 આવે તો એનો અવયવ હોઈ શકે અને શકે. તેથી કહી શકીએ કે x માઈનસ a એટલે a p of x નો અવયવ છે. બીજો જોઈ લઈએ. આ બીજો કૌંસ પડ્યો એ એનો અવયવ છે કે નહીં? તો કે 2x 3 a p of x નામની જે બહુપદી આપી છે નો અવયવ છે કે નહીં નક્કી કરીએ તો એમાં પણ આપણે શૂન્ય મેળવી લઈએ. શૂન્ય કઈ રીતે મળશે? તો કે આપેલી જે બહુપદી હોય એની બરાબર સૌથી પહેલો કામ કરવાનું છે 0. શૂન્ય મેળવીએ છીએ, ત્યારબાદ એની સાથે જે સરવાળા બાદબાકીનો સંબંધ હોય એને તમે દૂર કરી શકાય. ગુણાકાર સીધો દૂર થઈ શકતો નથી. સરવાળા બાદબાકીમાં પ્લસ 3 છે એ જમણી સાઈડમાં જશે તો માઈનસ 3 થશે. અહીંયા વધ્યા 2x. હવે ગુણાકારનો સંબંધ દૂર થશે. ચલ પદ આપણે એકલું રાખવું છે તો -3/2 મળશે. આ કિંમત આપણે મૂળ જે આપણી બહુપદી છે એમાં મૂકીશું તો જો જવાબ 0 મળે તો અવયવ હશે, નહીંતર હશે નહીં. આપણી પાસે બહુપદી છે p of x = 4x ઘન પ્લસ 4x વર્ગ માઈનસ 5x માઈનસ 3. જોઈએ આ x ની જગ્યાએ કેટલા લેવાના છે? -3/2. તો કે p of -3/2 અહીંયા 4 ગુણ્યા -3/2 નો ઘન પ્લસ 4 ગુણ્યા -3/2 નો વર્ગ માઈનસ 5 ગુણ્યા -3/2 માઈનસ 3. 4 ના 4 -3 નો ઘન થશે -27. 2 નો ઘન થશે 8 પ્લસ માઈનસ એ 4 ના 4 -3 નો વર્ગ આધાર ઋણ ઘાત 2 કી જવાબ આવશે આપણી પાસે ધન 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 -5 ગુણ્યા -3/2 એટલે માઈનસ માઈનસ થઈ જશે પ્લસ 3/2 અને -3. 4 દુ 8 ઉપર વધ્યા -27/2 4 4 ઉડી ગયા પ્લસ 9 વધ્યા. અહીંયા 3 5 15 પ્લસ 15 અંશનો ગુણાકાર અંશમાં થશે બાય 2 માઈનસ 3. હવે લસાઅ એવો ઘટશે, જગ્યાના અભાવે એ લખું છું. એક જ પ્રકારનો છેદ છે આપણી પાસે, માત્ર 2. તો 2 લસાઅ લેશું. હવે જેના છેદમાં જે ઘટે છે તેના વડે ગુણાકાર કરી નાખો એટલે તમારો લસાઅ પરફેક્ટ થઈ જશે. -27 ના છેદમાં 2 છે તો આપણી પાસે લસાઅ પણ 2 જ છે. તો -27 ના -27 મૂકો. 9 ના છેદમાં 2 નથી તો 9 દુ ને +18 મૂકી દો. ત્યારબાદ 15 ના છેદમાં 2 છે તો 15 ના 15 મૂકો. જેના છેદમાં હોય એ નહીં લખવાનું, ના હોય તે લખવાનું છે. -3 ના છેદમાં 2 નથી તો -3 દુ 6 કરશું. હવે -27 -6 27 -33 અને 18 15 15 દુ 30 ને 3 33 પ્લસ 33 ડિવાઈડ બાય 2. 33 માં 33 જે 0 0 ની છેદમાં ગમે એટલી સંખ્યા હોય જવાબ આપણી પાસે આવશે 0 જ મળવાનો છે. અર્થાત ફરી એક વખત જગ્યાના ભાવ ઉપર લખ્યું હતું, દરગુજર કરશો જી,
કે 0 મળ્યો છે, કિંમત -3/3 મૂક્યું અને જો જવાબ 0 મળ્યો તો એ p of x નો અવયવ 2x + 3 છે એવું કહી શકાય છે. તો એવી જ રીતે આ તમારે સાબિત કરવાનું છે કે 2x + 1 એનો અવયવ છે કે નહીં. પાડી તો દીધા, હા અવયવ તો જ પડતા હોય, જો એનું શૂન્ય એમાં કિંમત મૂકીને 0 જવાબ આવતો હોય તો જ આ રીતે થાય, નહીંતર થાય નહીં. પણ આ તમારે તમારી સાથે ગણવાનું છે. જોઈએ કે આપણી પાસે x - 1 અવયવ પડે એની સૂચન તો આપણે જોયું. હવે x + 1 પડે ઈ કેવી રીતે ખબર પડે? x + 1 અવયવ કેમ પડે? તો આપણી પાસે સૂચન હતું કે x - 1 અવયવ તો જ પડે કે જ્યારે બહુપદીના દરેક પદના સહગુણકોનો સરવાળો કરતા કે બાદબાકી કરતા 0 મળે તો થાય. પરંતુ આમ ન થાય. આમ કહેતા જો સહગુણકોનો સરવાળો બાદબાકી 0 ન થાય, આ પ્રક્રિયા આપણે પહેલા કરી જ લેવાની. ને જો ન થાય એમ નામ લખું છું, જો એમ ન થાય, એમ એટલે કેમ 0 ન આવે તો, એમ ન થાય તો એકી ઘાત વાળા અને બેકી ઘાત વાળા પદોના સહગુણકોના સરવાળા કે બાદબાકી બરાબર શબ્દને પકડજો, સમાન થાય. સરવાળા કે બાદબાકી સમાન થાય તો p of x નો એક અવયવ x + 1 પડે. પર એક વખત x - 1 તો સહગુણકોના સરવાળા બાદબાકી 0 થાય. જો એવું આપણે કરતા ન થયું હોય તો આપણે બીજી સૂચનામાં આવી જવાનું કે એકી ઘાત વાળા અને બેકી ઘાત વાળા પદોના સહગુણકોના સરવાળા કે બાદબાકી સમાન. શબ્દો ઘણા બધા આપ્યા. એકી ઘાત વાળા અને બેકી ઘાત વાળા. પહેલા એકી બેકી ઘાત જોઈ લેવાની, ત્યારબાદ એ પદોના સહગુણકો જોવાના, એના સરવાળા બાદબાકી કરવાના. બે સરવાળા બાદબાકી પાછા સમાન થવા જોઈએ તો અને તો જ એનો એક અવયવ x + 1 પડશે. જોઈએ એક્ઝામ્પલ, પછી એના શૂન્યની પણ આપણે સંગઠન કરીએ કે થાય છે કે નહીં તે. x ઘન + 7x વર્ગ + 14x + 8. આપણી પાસે આ રીતની રકમ છે. તો સૌથી પહેલેથી કામ કરીએ છીએ કે સહગુણકોના સરવાળા બાદબાકી જોઈ લેવાના. પહેલા પદનો સહગુણક 1, બીજા પદનો સહગુણક +7, ત્રીજાનો +14 અને ચોથાનો +8. તો હોશિયાર વિદ્યાર્થી છે તો તરત નક્કી કરશે કે આમાં બધા સરવાળા નિશાની આવી, એનો અર્થ તો કે બાદબાકી થવાની શક્યતા જ નથી, 0 રહેતો જ નથી. તો આગળ સીધું વધી જવાનું છે. બીજી સૂચનાને ધ્યાનમાં લેવાની છે. એકી ઘાત વાળા અને બેકી ઘાત વાળા પદોના સહગુણકોના સરવાળા બાદબાકી કરવાના છે. તો એકી ઘાત એટલે 3 ઘાત વાળું પદ એકી ઘાત વાળું પદ કહેવાય, અને એક ઘાત વાળું પદ છે એકી ઘાત વાળું પદ કહેવાય. એના સહગુણકો આપણે જોઈ લઈએ. પ્રથમ પદનો અહીંયા એકી ઘાત વાળા પદોના સહગુણકોના સરવાળા. ટૂંકમાં લખું છું, ધ્યાનમાં રાખજો. પ્રથમ પદનો સહગુણક છે 1, ત્રીજા પદનો સહગુણક છે 14. 14 ને 1 થાય 15. એ જ રીતે બેકી ઘાત વાળા પદોના સહગુણકોના સરવાળા કરીએ. જો બાદબાકી કે નિશાન નથી એટલે સરવાળા બાદબાકી શબ્દ નથી આપતો. સરવાળા છે એટલે સરવાળા જ કરું છું. બેકી ઘાત વાળા તો 2 ઘાત ને x ની 0 ઘાત 0 છે પણ એ પણ બેકીમાં જ આવશે. x વર્ગનો સહગુણક થાય 7, અંતિમ પદ છે +8, 7 ને 8 15. તો આપણી સૂચના છે બરાબર યોગ્ય છે. એકી ઘાત અને બેકી ઘાત વાળા પદોના સહગુણકોના સરવાળા સમાન. તો કે બંને ધન 15 આવ્યા. એક ઋણ ને એક માઈનસ, એક માઈનસ એક પ્લસ આવ્યો તો ઉડી જાત, તો 0 થઈ જાય. પરંતુ એ બે સમાન છે. તો બે સમાન હોય તો શોધે p of x નો એક અવયવ. આ x પ્રકારની બહુપદી છે એટલે p of x લખું છું. એક અવયવ x + 1 પર. જો એ થયું હોય તો એનો શૂન્ય મેળવી લેવાનો. x + 1 = 0 + 1 જમણી સાઈડમાં -1 કરી લેવાનો. હવે આ -1 અહીંયા લખી રાખો, કોષ્ટક પાડી દઈએ જે આગળના દાખલામાં પડ્યું હતું તેવું. પ્રથમ પદનો સહગુણક 1
બીજા પદનો સહગુણક 7, ત્રીજા પદનો સહગુણક 14, ચોથા પદનો સહગુણક 8. પહેલા પદના સહગુણકના ખાનામાં 0 લખવાનો છે, ભાજકની નીચે લખવાનો નથી, એ ધ્યાન રાખજો. 1 ગુણ્યા 0 એટલે 1 વત્તા 0 એટલે 1. હવે આ ભાજક સાથે ગુણાકાર કરો. આ 1 1 -1. 7 માંથી 1 જશે તો 6 વધશે. 6 એકા -6. 14 માંથી 6 જશે તો માઈનસ પ્લસ રહેશે. 14 માંથી 6 કરવાનું છે, પ્લસ 8 રહેશે. 8 એકા -8. 8 માંથી 8 જાય તો 0, અર્થાત x + 1 અવયવ એનો છે, એ પાક્કું થઈ ગયું. હવે આપણે એના અવયવો જોઈ લઈએ. ઇક્વલ ટુ પહેલો અવયવ કયો પડ્યો તો x + 1. બીજો અવયવ કઈ રીતે ઉત્તરથી ઘાત મેં લખવાની કીધી કે x ઘન હોય તો અહીંયા લગાડવાનું છે x². અહીંયા x, અહીંયા x ની 0 ઘાત જે લખવાની જરૂર હોતી નથી. નિશાની કોઈ આપી નથી. આપણી પાસે એક હોય જો તો સહગુણકમાં એકડો કઈ લખવાની જરૂર હોતી નથી. x² સીધો લખી શકીએ છીએ. પ્લસ 6x પ્લસ 8. બસ આપણી પાસે જવાબ આવી ગયો. આ આપણે કોઈ માનશું શેષ. શેષ વધી 0. એટલે કે અવયવમાં તો શું છે, અવયવ પડતો હોય તો ને તો શેષ વધે 0, નહીં તો શેષ 0 આવતી નથી. હવે 3 ની 4 પડે છે કે નહીં જોઈ લઈએ. ગુણાકાર કરતા 8, સરવાળો કરતા 6, 4 દુને 8 થાય છે. x + 1 બે કૌંસ પાડી દઈશું. x² એટલે બંને કૌંસમાં x મૂકશું. ગુણાકાર કરતા 8, સરવાળો કરતા 6, 4 દુને 8. બંને કૌંસની અંદર પ્લસ છે એટલે બંને પદમાં તો અહીંયા પણ પ્લસ પ્લસ લખશું. જ્યારે તમારી પાસે સહગુણક એક કરતા વધુ ન હોય ત્યારે બંને કૌંસમાં પ્રથમ પદના વર્ગમૂળ સીધા મૂકી દેવાના, એ વાત આગળ આવી ગઈ. તો x + 1 એનો અવયવ છે તો અહીં શેષ 0 આવી ગઈ, ખબર પડી ગઈ. બાકી તમારી કિંમતો શોધવી તો x + 4 એનો અવયવ છે કે નહીં. એક દાખલો આપો, એક દાખલો તમારે ગણવાનો રહેશે કે x + 2 એનો અવયવ છે કે નહીં, એ જોશું. x + 4 એ p of x નો અવયવ છે કે નહીં, અવયવ છે કે નહીં તે તપાસીએ આપણે. સૌથી પહેલું કામ કરવાનું શૂન્ય મેળવવા. શૂન્ય મેળવવા આપેલી બહુપદી બરાબર 0, +4 જમણી સાઈડમાં -4. આ કિંમત આપણે મૂકવાની છે. આપણી પાસે બહુપદી છે p of x = x નો ઘન પ્લસ 7x² પ્લસ 14x પ્લસ 8. મૂકી કિંમત p of x ની જગ્યાએ -4, આ x ની જગ્યાએ -4 નો ઘન પ્લસ 7 ના 7, x ની જગ્યાએ -4 નો વર્ગ પ્લસ 14 ના 14, x ની જગ્યાએ -4 પ્લસ 8. કિંમતો મૂકતા લોકો બહુ સરળ છે. જ્યાં તમે x ની જગ્યાએ મૂકો છો એ જ રીતે બહુપદીમાં જ્યાં જ્યાં x હોય તે કિંમત તમારે મૂકવાની રહેશે. હવે સાદું રૂપ આપીએ. મતલબમાં ઘાત હોય તો ઘાત, ગુણાકાર હોય તો ગુણાકાર. ભાગુ સંબંધની રીત. -4 નો ઘન આધાર ઋણ ઘાત એકી જવાબ ઋણ. ફરી એક વખત આધાર ઋણ ઘાત એકી જવાબ ઋણ નો ઋણ જ રહેશે. -4 નો ઘન -64. અહીંયા આધાર ઋણ છે, ઘાત બેકી છે, જવાબ ધન થઈ જશે એનો. તો 4 નો વર્ગ ધન છું. માઈનસ પ્લસ માઈનસ 14 ચોક 56 પ્લસ 8 -64 16 7 12 -56 પ્લસ 8. તને ધનનો સરવાળો કરી 112 પ્લસ 8 એટલે 120 -64 -56 સરવાળો જોઈ લઈએ. સમાન નિશાનીય સરવાળો, નિશાની હોય એની એ જ આવશે. 4 6 10 10 ની પડીશું ને વધી 1 6 ને 1 7 7 ને 5 12 -120 પ્લસ 120 બંને જતા રહ્યા. 0 આવ્યો. 0 આવે તો p of x નો એક અવયવ x - 4 છે એ સાબિત કરી શકાય. so that x plus x minus કે plus 4 એ p of x નો એક અવયવ છે. હવે બાકીના જે આમાં બે દાખલા તમને બાકી રાખ્યા, x + 1 એનો શૂન્ય છે કે નહીં તમારે તપાસવાનું છે. x + 2 એ પણ એનો શૂન્ય છે કે નહીં તમારે તપાસવાનું છે.